હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગ્યા છે સવારના 6 વાગ્યા છે અને બહાર એટલું સરસ વાતાવરણ હતું. તો પક્ષીઓનો કલબલાટ ને સૂર્યોદયની તૈયારી થતી હતી ને તો પછી મને એમ થયું કે સવારના સુંદર વાતાવરણ સાથે આજનો બ્લોગ ચાલુ કરું. તો થોડોક લેટ આજે અપલોડ થયો છે એના માટે માફી માગું છું, કારણ કે આજે અમારા એરિયામાં અને લાઇટનો બહુ ઇસ્યુ તો એટલે તો કેટલા બધા દિવસે દાલ પાલક કરી આજે પછી અહીંયા ભાત કરી નાખ્યા છે અને આ બાજુ રોટલી પણ કરી નાખી છે. તો અત્યારે હું બુક વાંચું છું ને, એનું નામ ડાઇનિંગ ટેબલ છે અને એ મોહમ્મદ માંકડ નામના લેખક છે ને, એમની વાર્તાઓની બુક છે. તો હું વાંચતી હતી ને તો મને યાદ આવતું હતું કે એ મોહમ્મદભાઈ પહેલાં શિહોરમાં રહેતા હતા. તો મારા મોટા સસરા છે ને, એમની સાથે એમને ઘણીવાર મુલાકાત થતી હતી. તો અત્યારે તો નથી એની હાજરી. તો પપ્પા હતા ને મારા સસરા, એ એમની ઘણીવાર વાતો કરતા હતા મોહમ્મદભાઈની ને એની. અને બિરજુ પણ એ ગાંધીનગરમાં જ રહેતા હતા. તો બિરજુ પણ એમના ઘરે અહીંયા જઈ આવ્યો છે, મોહમ્મદભાઈ માંકડના ઘરે. તો બુક બહુ સરસ છે, તો તમે લોકો પણ વાંચજો, મળે તો. મોહમ્મદ માંકડની વાર્તાઓ, ડાઇનિંગ ટેબલ નામનું છે. સાંજે પછી હું ને ગુડો ગાર્ડનમાં આવી ગયા હતા. મસ્ત પવન નીકળે છે. રમું તારે અહીંયા? તો હા, નાનકડું બાબુ જાય છે ને સાયકલ લઈને, તો એને ખબર નહીં, મારી સાથે એટલી વાતો કરતો હતો ને. આવીને હજી બોલતા આવડતું નહોતું, પણ એટલી વાતો કરતો હતો ને આવીને. ખબર નહીં એને હું એના કોકના જેવી લાગતીશ કે હે અહીંયા આવતો રે અહીંયા. બાબુ હાય દીદી, દીદી ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે દીદી? ક્યાં? એને પપ્પા ત્યાં છે. સરસ ઉતર લીધું સ્પીડ. બોલ અહીંયા ચાલે સમજો. પછી અમે લોકો ઘરે આવી ગયા હતા. ગુડાને બહુ ભૂખ લાગી હતી, એટલે પછી મેં અહીંયા કોર્ન ચાટ એને બનાવી દીધી હતી.
સ્પાઈસી કોર્ન ચાટ રેડી છે મસ્ત. લે બેટા. સ્પાઈસી બનાવી, આજે સ્પાઈસી ચાટ ખાવી હતી ને તારે. કેવી બને? બહુ જ મસ્ત. મસ્ત. બહુ જ મસ્ત. થોડીક બાબા માટે રહેવા દીધી ચાખવા માટે. The next day. હલો, ગુડ મોર્નિંગ. તો આજે છે બુધવાર અને બસ 13 વાગ્યા છે, સવારના 10 વાગ્યા છે. અને આજે છે બસ રસોઈને એવું બધું પતી ગયું છે, પણ ગરમી બહુ જ છે અને વરસાદની આમ તૈયારી જેવું લાગે છે, પણ આવે ત્યારે સાચું. એટલે બસ આવતીકાલે પપ્પાની તિથિ છે મારા, એટલે આ જો તમને દેખાતો હશે પાછળ આ રહ્યા. આવતીકાલે એમની તિથિ છે. 2013માં પપ્પા ગુજરી ગયા, એટલે લગભગ 10 વર્ષ ઉપર થવા કે જરાય વાર નથી લાગતી. તો પપ્પાની વિશે તો શું કહું, કે જેટલું કહીએ એટલું ઓછું જ છે એવું છે. એમ કે નાનપણથી એટલા મોટા થયા ત્યાં સુધી એમ કે A to Z વસ્તુમાં અમારી સાથે ને સાથે એવું. વધારે તો નહીં બોલી શકું, ખાલી એટલું કહીશ કે હજી પણ જ્યારે પણ મને એમ થાય ને કે જ્યારે મન મૂંઝાય છે, એ કાંઈ ગમતું નથી, તો મને એવું લાગે કે મારા પપ્પા મારી સાથે જ છે. મને ત્યારે એવું જ્યારે ઓલું થાય ને બહુ, ત્યારે મને પપ્પા સપનામાં મારા આવે ને આવે છે અને મને એમ કે તું જરાય ચિંતા ન કરતી, હું છું તારી હારે એવું. એટલે બસ એટલે પપ્પાનો તો આશીર્વાદ હંમેશા અમારી હારે છે જ તે, અને રહે છે. અને હું બસ ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું કે જ્યાં હોય ત્યાં પપ્પા ખૂબ સુખી રહે, ખૂબ હેલ્ધી રહે અને ખુશ રહે બસ. અને એના આશીર્વાદ હંમેશા અમારી ઉપર આવી જ રીતે રાખે. તો પપ્પા જ્યારે ઓલા થઈ ગયા ને, ગુજરી ગયા ને, ત્યારે મારો ગુડો તો હજી સાવ નાનો હતો, એટલે લગભગ 6 કે 7 મહિનાનો કે એવી રીતે જશે લગભગ. એને તો આમ હું નાનાજીને એવી વાતો ને એવું કરું ને એટલે એવી રીતે એને યાદ છે, બાકી આમ બહુ યાદ નથી નાનાજી. પણ હું બહુ એની સાથે નાનાજીની નાનીજીની વાતો કરું એટલે એવી રીતે એને બહુ યાદ કર્યા કરે. તો એ પણ મને કહેતો હતો કે એને યાદ છે કે આ જેઠ મહિનામાં નાનાજીની તિથિ આવે, એટલે મને કહેતો હતો, મને કે મમ્મા નાનાજીની આ મહિનામાં તિથિ આવે ને, તો જૂન મહિનો એટલે જૂન 25 જૂન એટલે એ તો એની તિથિ આવે ઇંગ્લિશ મહિના પ્રમાણે, અને ગુજરાતી મહિના પ્રમાણે આવે, એટલે જેઠ મહિનામાં. એટલે એને યાદ રહી ગયું છે. તો મમ્માની ને પપ્પાની બેયની તિથિ એને યાદ છે. તો બસ એ તે સવારમાં મને કહેતો હતો કે મમ્મા તું જોતી નહીં, અને કે નાનાજી તારી હારે જ છે એમ, આપણી હારે જ છે એમ મને સમજાવતો હતો. મેં કીધું હા બેટા નહીં રહું, તું ચિંતા ન કરતો એમ. એટલે બસ જો અમે સવારે આજે અત્યારે સવારે કે સાંજે કાં તો કાલે વહેલી સવારે એવું ઓલું થશે ને, તો કાલે ગુરુવારે તે અહીંયા છે ને અમારે બાજુમાં મંદિર છે ને, ત્યારે જઈ આવીશ. અને પછી ઓલું ઘાસ ને એવા ઘાસ માટે અહીંયા ઊભા રહે છે, તો બસ એ ઘાસ દેવાને એવી રીતે જઈ આવીશ. તો બસ હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઈક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.